कि ये मानव जीवन हमें प्राप्त हुआ है, वो मानव जीवन मानवता के साथ हम कैसे जिए, वो सही ढंग से हमें प्राप्त हुआ। हमारे सत्साधन में यही है और कुछ है ही नहीं। सत्साधन एक एक शब्द जो हमारे एक कलयुग में दादा भगवान की सरस्वती स्वरूप साक्षात प्रगट सरस्वती स्वरूपથી આપણને મળ્યા છે, તે એક એક શબ્દ આપણા માનવતા સહિતના માનવ જીવન જીવવા માટેના જ છે આ કળિયુગમાં। અને એ દ્વાપર યુગી જીવન શ્રી કૃષ્ણ ભગવાનના સમયનું, રામના સમયનું, મહાવીરના સમયનું આપણે જીવી જઈ શકીએ એ પ્રમાણેનું છે સાહેબ। સત્સાધનો, હવે એ સત્સાધનો આજના કળિયુગમાં જન્મેલું મન વચન કાયાનો માનવ દેહ એ સત્સાધન કરે તો આજનું કળિયુગનું એ માનવ જીવનનું દેહનું જીવન એ સત્સાધન રૂપી સાધનથી સત સાધન રૂપી ક્યાં બતાવે, શું કહ્યું મેં? સત શબ્દ બહુ જ મહત્વનો છે। સત એટલે આપણે આર્ય સંસ્કારવાળા, સનાતન આર્ય સંસ્કારવાળા એવા આર્ય સંસ્કારિત આર્ય જીવનથી જીવન જે જીવી શકીએ માનવતા સહિતનું એવા ભારતમાં જન્મેલા, પરંતુ કળિયુગમાં જન્મ્યા છીએ। કરીએ શું? આ કાળમાં મન વાણીને કાયા સાથે જન્મ્યા છીએ, છતાં એવા મન વાણીને કાયા કે જેમાંનું મન આપણું પોતાનું, જેમાંની વાણી આપણી પોતાની, અને જેની જે કાયા આપણી પોતાની, અને આપણે આપણી પોતાની કહીને રહીએ છીએ પાછા। મારું મન, મારી વાણી અને હું પોતે શરીરથી 2 હાથવાળો, 2 પગવાળો, મથ્થાવાળો, લે કોણ ના પાડે? ઘરમાં એવો રહે, ઊંઘી પણ જાય એવી, ઊંઘતા એવો રહે, જાગતા એવો રહે સાહેબ, એવું હા તે રે, કંઈ વાંધો નહીં, લે નિરાંતે। પણ આ સત્સાધનથી રહીશ તો એવા મન વાણીને કાયામાં તું સત્સાધનથી સતયુગી જીવન તને બહારથી પણ એનો સ્વાદ આવશે, એવી રીતે માનવતાની સુવાસ પાંગરશે। આવા કળિયુગમાં, રેગિસ્તાનવાળી ભૂમિવાળા કળિયુગમાં, જેમાં કશું ઉગે નહીં, એમાં માનવતાના સંસ્કારો પાંગરતા જશે। બગીચો કળિયુગના આવા વેરાન થઈ ગયેલા મન વચન કાયા રૂપી સારી ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, મંદિરમાં જઈએ છીએ, સપ્તાહો ભરીએ છીએ, કથા વાર્તાઓ સાંભળીએ છીએ, સંત પુરુષો ગુરુ કરીએ છીએ, કથા બધે જઈએ છીએ, છતાંય ખાલી ને ખાલી એક શું થોડું તો હોય કંઈ, એ કઈ જાતનું ઉડતું ઊંધું ચાનો પીવાનો પ્યાલો હોય તે આપણે ઊંધો નથી રાખતા કે મને ચા આપો, લો આવે ચા આપો ને, તાર તો ડાયા થઈ જઈએ છીએ। આવું કેમ સાહેબ? હે પણ મનમાંથી કંઈ ઊંધું થઈ જાય તો લે તારો ચા નાખી તો ઊંધું કરી નાખે। એટલે આ મન વાણીને કાયા એવા છે કે છતાંને ઊંધું કરી નાખે એવા, અને સત્સાધનો આપણને દાદા ભગવાનથી પ્રાપ્ત થયા છે એવા કે અંદર ઊંધું કરી નાખે એવી મન વચન કાયામાં અંદરથી આપણને છતું થતું જતું જાય તો લાભ મળે કે નહીં ભાઈ? બોલો ને। હે અંદર સારાના શિક્ષકો સારાનું શીખવાડે અને આપણે અંદર આપણા સત્સાધનો આપણે અંદરથી શીખવાડે, એ દાદા ભગવાન જ શીખવાડે છે। મને તો આવું સમજણ પડે છે। તો આપણા સત્સાધનો બહુ સુંદર કામ કરે છે। એટલે મહાત્માઓને વ્યવહારમાં આપણી અંદરમાં આજની મન વચન કાયા કળિયુગના આપણી કમાણીના કર્મોના હિસાબથી
અવળા સ્વરૂપ જે હોય એ બધામાં, એ બુદ્ધિ પણ અવળા સ્વરૂપ હોય, એમાં પણ સવરા સ્વરૂપ બુદ્ધિ એ મન વચન કાયાને ચલાવે એવી અંદર આપણામાં પ્રગટ થાય, અને એ દાદા ભગવાનની સવરા સ્વરૂપ બુદ્ધિનું અજવાળું આપણા વ્યવહારને હરખી રીતે ચલાવે, અને ધર્મને ધર્મ સ્વરૂપે રાખે, અને અધર્મને આપણામાં પેસવા જ ના દે. શું કહ્યું? બોલો ને. જગદીશભાઈ, મને તો આવું સમજાયું છે, તમને શું કહો છો? લાગો છો કહી દો, સાચું કહી દો, મને ભૂલ બતાવી દો મારી. સ્વાજ ના દે. ધર્મને આપણી અંદર બરોબર એના સ્થાને દિલમાં સારી રીતે રાખે, એની સ્થાપના થવા દે. ધર્મની હા, મથ્થું એના પર ચડી ના બે. શું? મથ્થું ચડી ના દે, અને મથ્થાને ઉડવાઈ ના દે, ઉડવાય ના દે, એને રાખે. રાખે ખરું. નહીં તો એકલું ધડ શું કામ કરે? જરૂર કે આપણે લડવા જવાના તલવારથી? નહીં. ના ના ના, આપણું કુરુક્ષેત્ર એવું નથી. આપણું કુરુક્ષેત્ર તો અંતરનું અહિંસક છે.